ચેનલ આજે આપણે જોઈશું ભારતનો ઇતિહાસ અને તેમાં હર્યક વંશ, જે તમને કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસી, રેવન્યુ તલાટી તેમજ જીપીએસસીની એક્ઝામમાં ઉપયોગી થશે. જો વિડીયો તમને પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો એન્ડ શેર કરો. હર્યક વંશના સ્થાપક હતા બિંબિસાર અને હર્યક વંશની રાજધાની હતી રાજગૃહ. હર્યક વંશનો સમયગાળો ઈસવીસન પૂર્વે 544 થી 413 ગણવામાં આવે છે અને સ્થાન હતું મગધ, જે આજનું દક્ષિણ બિહાર કહેવાય છે. બિંબિસાર ઈસવીસન પૂર્વે 544 થી 492. હર્યક વંશનો સ્થાપક બિંબિસારને માનવામાં આવે છે. 15 વર્ષની તરુણ વયે તે ગાદી પર આવ્યો હતો. રાજગૃહને રાજધાની બનાવી. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો આશ્રયદાતા બિંબિસાર હતો. અનેક રાજ્યો સાથે રાજકીય લગ્નો કર્યા. તેને કૌશલની રાજકુમારી કૌશલા દેવી, લિચ્છી નરેશ ચેતકના પુત્રી ચેલના, વિદેહની રાજકુમારી વગેરે સાથે લગ્ન કર્યા હતા. પ્રસન્નજીતે તેને કાશીનો પ્રદેશ ભેટમાં આપ્યો હતો. તે બૌદ્ધ ધર્મી હતો. બુદ્ધ સંઘને કદમ વન ભેટમાં આપ્યું હતું. તેને શ્રેણિક અને શ્રેણીય તરીકે પણ ઓળખવામાં આવે છે. બિંબિસારને શ્રેણિક અને શ્રેણીય તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેણે બૌદ્ધ સંઘને કદમ વન જે ભેટમાં આપ્યું હતું. બે છે અજાતશત્રુ ઈસવીસન પૂર્વે 492 થી 460. અજાતશત્રુ બિંબિસારનો પુત્ર હતો, જેણે પોતાના પિતાની હત્યા કરી ગાદી હાંસલ કરી હતી. ગૌતમ બુદ્ધના સમયમાં શાસન કરનાર રાજા. ગૌતમ બુદ્ધના દુષ્ટ પિતરાઈ ભાઈ દેવદત્તની કાનભંભેરણીના લીધે પિતા બિંબિસારને અજાતશત્રુએ જેલમાં પૂર્યા હતા અને તેમનો વધ કરવામાં આવ્યો હતો. જેના શોકમાં રાણી કૌશલા દેવી પતિ શોકમાં મૃત્યુ પામ્યા તથા પ્રસન્નજીતે કાશીનો પ્રદેશ પાછો લઈ લીધો. પ્રસન્નજીતે જે કાશીનો પ્રદેશ ભેટમાં આપ્યો હતો તે પાછો લઈ લીધો. મગધ કૌશલ વચ્ચે યુદ્ધ થયું, તેમાં તે હાર્યો. બુદ્ધ ધર્મના અનુકંપાના સિદ્ધાંતને કારણે પ્રસન્નજીતે તેને છોડી મૂક્યો તેમજ પુત્રી વજીરાના લગ્ન તેની સાથે કરાવ્યા અને કાશી પરત સોંપ્યું. પ્રથમ બુદ્ધ સભાનું ઈસવીસન પૂર્વે 483 આયોજન કરવામાં આવ્યું. પાડોશી રાજ્યો ભવિષ્યમાં હુમલા ન કરે તે માટે અજાતશત્રુએ ગંગા અને સોણ નદીના સંગમ પર પાટલીપુત્રને કિલ્લેબંધી કરી, જે પાછળથી મગધની રાજધાની પાટલીપુત્ર ઉદયનના સમય દરમિયાન બની હતી. જ્યારે ઉદયનનું શાસન આવ્યું ત્યારે રાજધાની પાટલીપુત્ર બનાવવામાં આવી હતી. તેમનું મૃત્યુ પછી ઉદયન અનિરુદ્ધમુંડ અને નાગદશક થઈ ગયા. નાગદશકને ગાદી પરથી ઉઠાડી શિશુનાગને રાજા બનાવવામાં આવ્યો. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ